આપનું સ્વાગત છે। વડાપ્રધાનને પત્ર લખી કાઠડાની ગૌચર જમીન બચાવવા 500 મહિલાઓની ગુહાર। માંડવી તાલુકાના કાઠડા ગામે એરસ્ટ્રીપ વિસ્તરણનો સૂચિત પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેના માટે ફાળવણી કરવામાં આવેલી 587 એકર ગૌચર જમીન કપાતમાં જવાની વીતીથી ગામમાં મોટા પાયે કરવામાં આવતા પશુપાલનના વ્યવસાય અને ગાયો ઉપર તેની સીધી અસર પડી શકે છે, જેના માટે પ્રથમ હાઈકોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજ કરાઈ હતી, જે ખારીજ કરી દેવામાં આવતા કાઠડા ગામેથી સોનલ માતાજીના મંદિરે સરપંચ સોનલબેન ભારુભાઈ ગઢવી સાથે 500 જેટલી બહેનોએ પોસ્ટકાર્ડ લખી કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા વડાપ્રધાન શ્રી પાસે ગુહાર કરવામાં આવી છે। આ પોસ્ટકાર્ડમાં વડાપ્રધાનને લખવામાં આવ્યું છે કે આપ શ્રી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન હતા ત્યારે આપ શ્રી જ્યારે 2014માં પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હતા ત્યારે આપ શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતની મા બહેન કે દીકરીને કાંઈ પણ તકલીફ પડે તો મને ફક્ત એક પોસ્ટકાર્ડ મોકલશો। ત્યારે હાલ હમણાં માંડવી તાલુકાના કાઠડા ગામમાં જે એરસ્ટ્રીપ માટે કચ્છના કલેક્ટર સાહેબ દ્વારા 587 એકર ફળદ્રુપ ગૌચર જમીનની ફાળવણી કરવામાં આવેલ છે, ત્યારે અમે ચારણ સમાજ જે માલધારી સમાજ છે, આ એરસ્ટ્રીપમાં જે જમીન જશે એમાં અમારી આજીવિકા છીનવાઈ રહી છે। કાઠડા ગામની મહિલાઓ આત્મનિર્ભર બનવા ગામની દૂધની ડેરીઓ ચલાવે છે। આ અમારી રોજીરોટીના છીનવાઈ જાય એટલે આ પ્રોજેક્ટને અન્ય જગ્યા અથવા ફેર વિચારણા કરવામાં આવે એવી એક બહેન અને દીકરી તરીકે આપશ્રીને અપીલ સાથે નમ્ર અરજ છે, તેવી વિનંતી કરતું પોસ્ટકાર્ડ વડાપ્રધાનને લખવામાં આવ્યું છે। કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા માટે પ્રથમ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં નિષ્ફળતા મળ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર સૌ ગ્રામજનોની મીટ મંડાઈ છે। કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા માટે વિવિધ આયોજનો અને ગાંધી ચિંધ્યા માર્ગે પ્રયાસો અવિરત કરવામાં આવશે તેવું ગામના આગેવાન ભારુભાઈ ગઢવીએ જણાવ્યું હતું। આજે અમે બધી બહેનો અહીંયા ભેગા થયા છીએ અને જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી આપણા બન્યા હતા ત્યારે અમને એક વાત કહી હતી કે જ્યારે પણ તમને કંઈ તકલીફ પડે ત્યારે તમે એક પોસ્ટ કરજો। તો આજે અમે આટલી બધી બહેનો મળી અને એક પોસ્ટ કર્યું છે સાહેબ કે આ અમે બધા અહીંયા અમારા ગામમાં 3 ડેરી છે, અમે બધા અહીંયા પશુપાલનથી અમારું રોજગાર ચલાવીએ છીએ। તો અમને અમારી એક જ વિનંતી છે સાહેબ કે આ જે આવી રહી છે એરસ્ટ્રીપ એ બીજે ક્યાંક જાય, કારણ કે આ બધી બહેનો અમારી 3 ડેરી અહીંયા છે, અમારે પશુપાલન અહીંયા બધું અમારું છે। તો અને તમે અમને પ્રોમિસ કર્યું હતું કે કાંઈ પણ તકલીફ હોય તો અમને એક પોસ્ટ કરો સાહેબ। આજે આટલી બધી બહેનો તમને પોસ્ટ કરવા આવી છે અને આ બધી બહેનોનો આજે સાંભળજો